દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. અમદાવાદના નરોડા 6 અસાવરવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મોટી ટ્રેપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જમીન દસ્તાવેજ સંબંધિત કામગીરી માટે મંગાવવામાં આવેલી ₹2,50,000ની લાંચ લેતા 4 વ્યક્તિઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં સબ રજિસ્ટ્રાર આકાશ અમૃતભાઈ દેસાઈ, કરાર આધારિત સિક્કા ઓપરેટર સ્ટેમ્પિંગ જય બળદેવભાઈ આદિવાસી, સર્ચ ઓપરેટર સાહિલ શેખ તેમજ પ્રજાછાના નરેન્દ્ર ઉર્ફ સોનુ રામકરણ બોહરાનો સમાવેશ થાય છે. એસીબીની ટીમે ગોઠવેલ ટ્રેપ દરમિયાન આરોપીઓ લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા ત્યારે જ કાર્યવાહી કરીને તમામને ઝડપી પાડ્યા હતા. ઘટનાને પગલે કચેરી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. હાલ એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ મામલામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.